શ્રી ગોકુલનાથ કી જય. હરસાણીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગોલોકવાસી શ્રી રમેશભાઈ પરીખ સ્મૃતિ વ્યાખ્યાન માળા અંતર્ગત અહીંયા ઉપસ્થિત પરમભગવદીય વસંતબહેન, સુરેખાબેન, વિજયભાઈ, અમિતભાઈ, પ્રમોદભાઈ, આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા મનોરથી પરિવાર એવં શ્રી ગોકુલનાથજીના ચરિત્ર દ્વારા પુષ્ટિ રસને જાણવા, પુષ્ટિ રસને માણવા અને પુષ્ટિ રસને સ્થિર કરવા માટે આવેલા મારા બધા જ આત્મીજનો, શ્રી ગોકુલેશ પ્રભુ રસ છે. શ્રી ગોકુલેશ પ્રભુ રસદાતા છે. શ્રી ગોકુલેશ પ્રભુ રસ જ્ઞાતા પણ છે. અને જે રસરૂપ હોય એ જ રસને જાણતા પણ હોય, અને જે રસને જાણતા હોય એ રસનો અનુભવ પણ આપણને કરાવી શકે. અને સાચા અર્થમાં જોઈએ તો આ ભક્તિના માર્ગમાં શ્રી ગોકુલેશ પ્રભુ કોણ કે જે રસમાં ભેળવે, જે રસમાં આપણને મેળવે અને રસમાં કેળવે. ભેળવે, મેળવે અને કેળવે. ઘણીવાર છૂટા હોઈએ તો અનુભવ ન થઈ શકે, પણ સૌથી પહેલા જ્યારે આપ કૃપા કરવાનો વિચાર કરે તો શું કરે? પ્રભુના પરિકરમાં આપણને ભેળવે. પ્રભુના પરિકરમાં જ્યારે આપણે ભળી જઈએ, એમના દ્વારા ગવાતા ગીતો દ્વારા, એમના દ્વારા ગવાતા પ્રભુના ચરિત્ર દ્વારા, એમના દ્વારા થતી આપની લીલાના વર્ણન દ્વારા જ્યારે સૌથી પહેલા ભેળવે અને જ્યારે ભળીએ તો ખરા, પણ જ્યાં સુધી મળીએ નહીં ત્યાં સુધી સત્સંગ ન થાય. અહીંયા તમે આવીને બેઠા તો ભળ્યા ખરા, પણ અહીંયા બધા ભગવદીઓના આત્મા સાથે જો મિલન ન થયું, મળ્યા નહીં, તો અહીંયા આવીને પણ ગંગામાં ડૂબકી મારીને પણ કોરે કોરા બહાર ગયા કહેવાય. અને સત્સંગમાં ભળ્યા હોય તો સમજમાં આવે, પણ સત્સંગમાં મળ્યા કોને કહેવાય? જેમ એક ઓરડાની અંદર ઘણી બધી સિતાર મૂકવામાં આવે અને એમાંથી કોઈ એક સિતારના તારને ઝંઝનાવી દો તો એનો કંપન ત્યાં રહેલી બધી સિતારોના તારમાં અનુભવ થાય. અને જ્યારે આટલા બધા વૈષ્ણવ અને શ્રી ગોકુલનાથજીની કેવી કૃપા, વિચાર આવ્યો હશે આપને કે બધા ભળી તો ગયા પણ મળે કેવી રીતે? એટલે એવી વ્યવસ્થા કરી કે બધાએ જોડે જોડે બેસવું પડે. કદાચ પ્રયત્ન કરીને મળાય કે ન મળાય, પણ આ કૃપા દ્વારા મળી ગયા છો અહીંયા. એટલે આપની કૃપા દ્વારા ભળ્યા તો છો, આપની કૃપા દ્વારા અહીંયા મળ્યા પણ છો. અને નિશ્ચિત જે રીતે મળી મળીને બેઠા છો, મળી મળીને શ્રવણ કરી રહ્યા છો, હળી મળીને કહેવાય ને, હળી મળીને શ્રવણ કરી રહ્યા છો, અને નિશ્ચિત માનજો કોઈ એકના હૃદયના તાર પણ ઝંઝનાવી ગયા, અહીંયા બેસેલા દરેકના હૃદયના તારમાં એનો કંપન અનુભવ જરૂર થશે. ભેળવે પણ ખરા, મેળવે પણ ખરા, અને ત્રીજું કેળવે પણ ખરા. અહીંયા આવી ગયા એટલે ભળ્યા, જોડે બેસીને સત્સંગ કર્યો એટલે મળ્યા, પણ પછી ચિંતા થાય ઘરે જયા પછી શું? અહીંયા જ્યાં સુધી છીએ ત્યાં સુધી ભળેલા છીએ, બધાની જોડે બેસીને શ્રવણ કરીએ છીએ, મળેલા છીએ, પણ શ્રી ગોકુલેશ પ્રભુને લાગે આ રસનો અનુભવ આણે કર્યો તો છે, પણ જેટલી ઉતાવળ આ રસના અનુભવ માટે કરે છે એટલી જ ઉતાવળ આ લૌકિક રસો માટે પણ કરે છે. તો કેમ કરીને સાધન કરું જેથી આ જે હળ્યો છે, જે ભળ્યો છે, જે મળ્યો છે એ કેળવાય પણ ખરા. અને જો અહીંયાથી શ્રવણ કરીને જ્યારે તમે બહાર નીકળો અને બહાર જતાની સાથે અચાનક ક્યાંક શ્રી ગોકુલનાથજીનું ચિત્ર તમને દેખાય, અચાનક આવીને કોઈ શ્રી ગોકુલનાથજીની વાત કરી, આજે શું સાંભળીને આવ્યા, અચાનક તમને આવીને કોઈ કહે કે આજે કયો પ્રસંગ આવ્યો હતો, તો માનો આ એમને એમ કોઈ પૂછ્યું નથી, આ શ્રી ગોકુલનાથજી આપણને કેળવી રહ્યા છે. આ શ્રી ગોકુલનાથજી આ કેળવણીની પ્રક્રિયા ચાલે છે કે અહીંયાથી બહાર જઈને પણ એનું મન ક્યાંક વિચલિત ન થઈ જાય, અહીંયાથી બહાર જઈને પણ એ ક્યાંક આ પથની અંદર ભટકી ન જાય. અને એ જીવને કેળવવા માટે, અને કેળવવા માટે એટલે જેમ એક માં હોય અને બાળકને કદાચ કંઈક દવા આપવાની હોય, બાળક માનતો ન હોય તો માં કહે છે બેટા તને આ આપીશ, હું આ આપીશ, અનેક પ્રકારની લાલચ આપીને દવા આપે. એ રીતે
જ્યારે જીવને કેળવવા માંગતા હોય આપ, અને કેળવવા માંગતા હોય તો કોઈને કોઈ પ્રકારે કોઈ વ્યક્તિ આવ્યું હોય અને આવીને અચાનક એની ચર્ચા છેડે, અચાનક પૂછે શું આવ્યું હતું, અને જ્યાં શું આવ્યું હતું પ્રસંગ આપણે સાંભળીએ અને આપણને એ મહાઉત્સવનો આનંદ, એ વિવાહોત્સવનો આનંદ સહજ રીતે હૃદયમાં સ્ફુરિત થાય. અને જ્યાં સ્ફુરિત થાય તો એ રસનો આવિર્ભાવ હૃદયમાં થાય, અને જ્યાં રસનો આવિર્ભાવ થયો એ જ સમયે શ્રી ગોકલેશ પ્રભુ આપણા હૃદયમાં પ્રગટ્યા. કારણ કે રસનો આવિર્ભાવ મનમાં થવો, રસનો અનુભવ હૃદયની અંદર થવો, એ જ તો આપનું પદાર્પણ આપણી અંદર છે. અને એટલા માટે શ્રી ગોકુલનાથજી એ કે જે આપણને ભેળવે પણ છે, જે આપણને મેળવે પણ છે અને આપણને કેળવે પણ છે. આપણને આ ત્રણેય પ્રક્રિયા દ્વારા આપ શરણે રાખે છે, અને એવી કૃપા કરી આપણને ભેળવી પણ દીધા, આપણને મેળવી પણ દીધા, અને આપણને ખરેખર કહો છો ભેળવ્યા, મેળવ્યા, કેળવ્યા. આ ત્રણેય પ્રકારનો અનુભવ જ્યારે સિદ્ધ થાય ત્યારે આપણી ગતિ એ રસના માર્ગમાં થાય, આપણી ગતિ એ રસના પારખામાં થાય. જો અહીંયા જે પણ પ્રસંગો પણ આવે છે ને, ઘણીવાર અમુક વસ્તુ એવી પ્રગટ થાય, અમુક વસ્તુ ન કહેવાની હોય એ પણ પ્રગટ થવા લાગે. પણ હું બહુ નિશ્ચિંત છું એ બાબતમાં. એટલે કેમ? પ્રસંગ આવે છે ને કે જ્યારે પેલા ભગવતી હતા અને બધા રસના અને લીલાના અનુભવો કહે, કોઈ આવીને ફરિયાદ કરી શ્રી મહાપ્રભુજીને કે પેલા જીવ તો બહુ ભગવત લીલાની વાતો કરે છે, બધાની સામે કહેવાય. મહાપ્રભુજી કહે છે બધાને, પણ જેને સંભળાવવું છે ને એને સંભળાય છે. બોલે કેવી રીતે? ચલો મારી સાથે. અને જ્યાં એ સત્સંગ ચાલતો હોય ત્યાં જઈને ઊભા રહ્યા, અને જ્યારે ભગવત લીલાની વાત આવી, હમણાં સુધી બધા સાંભળતા હતા, અને જ્યાં અચાનક લીલાની વાત આવી ત્યાં કોઈ બોલાવવા માટે આવી ગયું, એ ભાઈ ગયા. અચાનક કોઈ લીલાની વાત આવે અને કોઈ આજુબાજુમાં વાત કરતું હતું, કહેવા ગયા જરા વાતો ઓછી કરજો, ધ્યાન ગયું બીજે. ક્યાંક અવાજ કરતા હતા અને ક્યાંક કોઈક ત્યાં સામે આમ ચાલતું દેખાયું, ત્યાં ધ્યાન ગયું. એટલે જે વસ્તુ કહેવાની હતી એ ઘડી, એક ક્ષણ એ ચૂકી ગયો, અને એક ક્ષણ નીકળી ગઈ એટલે જેને મળવાનું હતું એને મળી ગયું, અને જે કદાચ અધિકારી નહીં હોય એ એક ક્ષણ ચૂકી ગયો. તો વસ્તુ ભલે અહીંયાથી અપાઈ રહી છે, એક જ સમયે એક જ જગ્યાએ કહેવાઈ રહી છે, પણ જે જેવા જેવા પાત્ર હશે એ વસ્તુ એ જીરવી લેશે. અમુક લોકો દ્રષ્ટાંતોથી, અમુક એનાથી, અમુક લીલાના પ્રસંગોથી, અમુક કીર્તનથી, અમુક પદથી, અમુક ધોળથી, જે દ્વારા આપણું વર્ણ થવાનું છે, જે દ્વારા આપણા પર કૃપા થવાની છે, એ વસ્તુમાં આપણો આત્મસાત થઈ જાય. અને કાલે આપણે એ જ શ્રી ગોકલેશ પ્રભુના વિવાહનો ઉત્સવ મનાવ્યો, અને વિવાહના ઉત્સવ દ્વારા આખા વૈષ્ણવોની અંદર જે આનંદ વ્યાપ્ત થયો, આખા પરિવારની અંદર જે આનંદ વ્યાપ્ત થયો, એ આનંદનો અનુભવ પણ આપણે કાલે કર્યો. કારણ કે શ્રી ગોકુલનાથજીના વિવાહ થયા છે, અને જ્યાં ગોકલેશ પ્રભુના વિવાહ થયા, કે જેના માથે માર્ગના રક્ષણની જવાબદારી છે, આ માર્ગના વિસ્તારની જવાબદારી છે, અને જેવા અનુકૂળ આપને હતા એવા જ શ્રી પાર્વતીજી વહુજી પણ હતા, જેની ભગવત સેવામાં એટલી આશક્તિ કે આખો દિવસ અષ્ટાયામની સેવામાં પોતે રહેતા, પ્રભુને એટલું સુખ આપતા, પ્રભુને એટલું લાડ લડાવતા. શ્રી ગોસાઈજીને પણ સંતોષ થયો કે જેવા શ્રી ગોકુલનાથજી માટે જોઈએ એવા જ વહુજી મળ્યા છે. શ્રી ગોકુલનાથજીનો જે ઉદ્દેશ કે ભગવત સેવામાં પ્રીતિ વધારે એવો સંગ થાય, અને ભગવત સેવામાં પ્રીતિ વધારનાર સંગ થાય તો એ પણ આપણા માટે મહદ ભાગ્યની વાત છે, કે જેના સંગથી ભગવદ પ્રીતિ આપણી વધે. એટલે તો શ્રી ગોકુલનાથજીને પૂછ્યું ને કે તાદર્શી જીવ કોને માનવા? આ જગતમાં આપણને અનેક પ્રકારના જીવો મળે, આ જગતમાં આપણને અનેક લોકોનો સંગ થાય, પણ કોનો સંગ આપણે કરાય? શ્રી ગોકુલનાથજી એક જ વસ્તુ કહી, જેને જોતાની સાથે ઠાકોરજીની સુધી આવે. જગતમાં ઘણા લોકો એવા હોય કે જે મળે આપણને લૌકિક જ વાત કરવાનું મન થાય, કેટલાક લોકો એવા હોય જેની સાથે મળીએ લૌકિક વેપારોની વાત કરવાનું મન થાય, પણ કેટલાક જીવ એવા આપણને જગતમાં મળે જેને જોતા સાથે ભગવત સ્મૃતિ થાય, જેને જોતા સાથે ઠાકોરજીનું ચિંતન કરવાનું મન થાય. ત્યારે માનું કે આ આપણને સંગ મળ્યો. અને એવો સંગ જ્યારે જીવને એના ઘરમાં જ મળી જતો હોય, જેને ઘરમાં જ મળી જાય, ત્યારે માનું કે આ નિશ્ચિત પ્રભુએ અનુકૂળ કર્યો છે, પ્રભુની કૃપાનો અનુભવ છે. અને એટલા માટે શ્રી ગોકુલનાથજી ત્યાં પાર્વતીજી વહુજી જ્યારે પધાર્યા, ખૂબ આનંદ છે, ખૂબ સુખ છે, ઠાકોરજીને ખૂબ લાડ લડાવી રહ્યા છે, પ્રભુને ખૂબ સુખ આપી રહ્યા છે.
ખૂબ આનંદ આપી રહ્યા છે. પણ ધીમે ધીમે સમય જતો હતો. શ્રી ગુસાઈજીના મનમાં પણ મનોરથ હતો કે શ્રી ગોકુલનાથજીને ત્યાં ક્યારે લાલનનું પ્રાગટ્ય થાય. અને એ ઉત્સાહ આપને એટલો હતો, એ તત્પરતા એટલી હતી, અને જેટલી તત્પરતા શ્રી ગુસાઈજીના મનમાં હતી એટલી જ તત્પરતા જેટલા પણ શ્રી ગોકુલનાથજીના સેવક છે, જેટલા વૈષ્ણવ છે એમના મનમાં પણ હતી કે હમણાં તો એક સ્વરૂપે શ્રી ગોકલેશ પ્રભુ કૃપા કરે છે અને પછી બે સ્વરૂપે કૃપા કરશે. અને જ્યારે અનેક સ્વરૂપ ધારણ કરીને કૃપા કરશે, સ્વરૂપ એક જ છે. આપણને ઘણી વાર લાગે શ્રી મહાપ્રભુજી એ પણ પ્રભુનું સ્વરૂપ, શ્રી ગુસાઈજી એ પણ પ્રભુનું સ્વરૂપ, શ્રી ગોકલેશ પ્રભુ એ પણ પ્રભુનું સ્વરૂપ. તો એક જ સમયે ત્રણેય ઉપસ્થિત છે, તો પ્રભુના ત્રણેય સ્વરૂપો કેમ કરીને હોઈ શકે? જ્યારે આ પ્રશ્ન ઉભો થયો ત્યારે એનો અનુભવ કરાવતા કેટલાક ભગવદીજનો કહે કે જ્યારે ઠાકોરજીએ રાસ કર્યો અને રાસ વખતે જેટલા જેટલા ભગવદીજનો હતા અને ભગવદીજનોની આસક્તિ જે સ્વરૂપમાં હતી એવા એવા સ્વરૂપ ધારણ કરી એ હરેક ભગવદી સાથે પ્રભુએ જેમ રાસ કર્યો હતો. અનેક ભગવદીઓ છે, અનેક વજભક્તો છે, અને અનેક વજભક્તોની આસક્તિનું સ્વરૂપ પણ અલગ. અને જે જીવની જેવી આસક્તિ જે સ્વરૂપમાં છે એવું સ્વરૂપ ધારણ કરી ભગવાને જેમ બધા ગોપીઓ સાથે રાસ કર્યો, તો અહીંયા આ જેટલા જેટલા વૈષ્ણવો છે દરેકની આસક્તિનું સ્વરૂપ અલગ છે, દરેકની કક્ષા અલગ છે, દરેકની અવસ્થા અલગ છે. અને અલગ અલગ અવસ્થાના જીવો ઉપર કૃપા કરવા માટે, અલગ અલગ કક્ષાના જીવો પર કૃપા કરવા માટે એ જ ઠાકોરજી ક્યારેક શ્રી વલ્લભ પ્રભુ સ્વરૂપે પ્રગટે, એ જ પ્રભુ ક્યારેક ગુસાઈજી સ્વરૂપે આવે, એ જ પ્રભુ શ્રી ગોકલેશ સ્વરૂપે અનુભવ કરાવે. જે જીવનું વર્ણ જે સ્વરૂપના માધ્યમથી થવાનું છે એ જીવનું એ સ્વરૂપ ધારણ કરે. કારણ કે આ ભક્તિ માર્ગમાં આ ભગવદ લીલાનો સંબંધ એટલો બધો પ્રબળ છે, કારણ કે દરેકની આસક્તિનું સ્વરૂપ અલગ. અને ઘણી વાર કહેતો હોઉં છું ને, જ્યારે આ માર્ગમાં કોઈ સ્વરૂપમાં આસક્તિ થવા લાગે ત્યારે હું હંમેશા કહેતો હોઉં ત્યારે માનવું કે હવે આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા. ચાહે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં હોય, શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં હોય, શ્રી યમુનાજીના સ્વરૂપમાં હોય, શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં, ગોકુલનાથજીના સ્વરૂપમાં, કોઈ પણ સ્વરૂપની અંદર એક જગ્યાએ તમારું મન ઠેર્યું ત્યારે માનવું કે હવે પુષ્ટિ માર્ગમાં આવ્યા. કારણ કે કોઈના થયા. આ જગતની અંદર આપણને કોઈ પૂછે તમે કોના, તો આપણે પોતાનો પરિચય આપી શકતા નથી. અમે એના પણ છીએ, અમે એના પણ છીએ. અને જે બધાનો હોય કોઈનું ન કહેવાય. જ્યારે આપણને કોઈનો પરિચય મળે કે હું શ્રી વલ્લભનો જીવ છું, હું શ્રી ગુસાઈજીનો જીવ છું, હું શ્રી ગોકુલનાથજીનો જીવ છું, અને જ્યારે આપણને આપણો પરિચય મળે કે આપણે કોના છીએ, ત્યારે આ માર્ગમાં આપણી ગતિ થાય. કારણ કે જેના થયા, જેના પોતાને સ્વીકાર્યા કે હું હવે એના ભાગમાં ગયો છું. નહીં ઘરમાં ભાગલા પડે તો આ એના ભાગમાં જાય, એના ભાગમાં જાય, એના ભાગમાં જાય, અને જેના ભાગમાં જે વસ્તુ આવે એની માલિકી એના ઉપર કહેવાય. બરાબર? તો એમ આપણે કોના ભાગમાં ગયા છીએ? સ્વરૂપ એક જ છે બધા, પણ આપણને ઠાકોરજી કોના ભાગમાં આપ્યા છે, કોના ભાગમાં ગયા છે, જ્યારે આપણા ઉપર એની સત્તાનો સ્વીકાર ન કરીએ ત્યાં સુધી આ માર્ગમાં આપણી ગતિ આગળ થાય જ નહીં. વર્ષો સુધી પ્રયત્ન આપણે કરતા રહ્યા, વર્ષો સુધી કરતા રહ્યા, પણ ક્યાંક એક જગ્યાએ મન અટક્યું નથી. બધું કરીને પેલા બળદની જેમ, ઘાંચીનો બળદ હોય ને, ફરતો રહે ફરતો રહે ફરતો રહે. જોવા જઈએ તો કેટલાય કિલોમીટર ચાલે, પણ જો કેટલો રસ્તો કાપ્યો, તો જ્યાં છે ત્યાં ને ત્યાં. આપણી દશા પણ કંઈક એવી જ થઈ જાય. અને જ્યારે ક્યાંક અટકીએ, ક્યાંક, અને મેં પહેલા કીધું હતું ને કે આશક્તિ આપણને એ સ્વરૂપમાં થાય કે જેના થકી આપણો ઉદ્ધાર પ્રભુએ નિશ્ચિત કર્યો છે. અને જ્યાં શ્રી ગોકુલનાથજીના ઘરમાં આનંદ થવા લાગ્યો, ઉત્સવ થવા લાગ્યો, પણ ધીમે ધીમે ઘણો સમય વીતવા લાગ્યો. ઘણો સમય વીત્યો, મહિનાઓ વીત્યા, વર્ષો વીતવા લાગ્યા, પણ આપના ઘરમાં પારણું બંધાયું નહીં. અને આપના ઘરમાં પારણું બંધાયું નહીં, વૈષ્ણવ સૃષ્ટિ પણ ઉદાસ થવા લાગી, વ્યાકુલ થવા લાગી કે આપને ઘેર પારણું ક્યારે બંધાય? શ્રી ગોકલેશ પ્રભુના ઘરમાં ક્યારેક કોઈ ખેલવા માટે આવે અને અમે પણ એ દર્શનના સુખ લઈ પોતાના નેત્રોને ધન્ય કરીએ, પોતાના જીવનને ધન્ય કરીએ. અને તાપ બધાને રહેવા લાગ્યો. જોતામાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, વર્ષો વીતે છે, પણ આપના ઘરમાં પારણું ન બંધાયું. અને જ્યાં બધાને તાપ થવા લાગ્યો કે શ્રી ગોકુલનાથજીને ત્યાં પારણું કેમ ન બંધાવે, કેમ આપના ઘરમાં આગળ અંશ ન ચાલે, જ્યારે ચિંતા બધાને થવા લાગી, જોતામાં કહેવાય
સંમત 1628માં આપને ત્યાં પ્રથમ બેટીજીનું પ્રાગટ્ય થયું. બેટીજીનું પ્રાગટ્ય થયું. એના પછી થોડા વર્ષો પછી પુનઃ બીજા બેટીજી, એના પછી થોડા વર્ષો પછી પુનઃ ત્રીજા બેટીજીનું પ્રાગટ્ય થયું. બધા વૈષ્ણવ પ્રતીક્ષામાં હતા કે શ્રી ગોકુલનાથજીની જેમ અમારો ભાવોનું પોષણ કોણ કરશે, શ્રી ગોકુલનાથજીની જેમ અમારા ભાવની વૃદ્ધિ કોણ કરશે. પણ શ્રી ગુસાઈજીના મનમાં એક મનોરથ હતો. શ્રી ગુસાઈજીના મનમાં શું મનોરથ હતો? તો શ્રી ગુસાઈજી કહે છે કે ગુસાઈજી એકવાર ચાચા હરિવંશજીને આજ્ઞા કરી કે અને કહ્યું કે ચાચાજી, મારા મનમાં એક મનોરથ છે. ચાચા હરિવંશજી કે કૃપાનાથ, આપના મનમાં શું મનોરથ છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું, મનોરથ એક જ છે, ખેલેંગે એક બાર હમ શ્રી વલ્લભ કી ગોદ. મારા મનમાં મનોરથ છે કે મારે શ્રી ગોકુલનાથજીને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટવું છે અને શ્રી ગોકલેશ પ્રભુના ખોળામાં મારે ખેલવું છે. જેવી રીતે મેં શ્રી ગોકુલનાથજીને ખીલાવ્યા અને મારા એટલા લાડકા હતા, એટલા પ્રિય મારા હતા કે આખો દિવસ હું એમને મારા હૃદયથી લગાવીને રહેતો. અને શ્રી ગોસાઈજી કહે કે એ સ્વરૂપ મને એટલું પ્રિય હતું કે જ્યારે નાના રમતા રમતા આવે અને મારા હૃદયથી લગાવવું તો મને એટલો આનંદ આવતો, એટલું સુખ મળતું, લાગતું કે એક ક્ષણ માટે પણ દૂર ન કરું. અને એટલો લાડ શ્રી ગોકુલનાથજી માટે હતો કે એકવાર પેલા સૈયામાંથી આપણે પ્રસંગ જાણ્યો, સૈયામાંથી ખાલી નીચે ઉતાર્યા અને સૈયાને ત્યાગી દીધી. કે જે સૈયા મારા પ્રિયને માટે ન હોય, જે સૈયામાંથી મારા પ્રિય દૂર થવું પડે, એ સૈયા હું કેમ ઉપયોગ કરું? અને જ્યાં આ ભાવ જાણ્યો, શ્રી ગુસાઈજીએ કહ્યું હરિવંશજીને આ ગુપ્ત ભાવ કે ખેલેંગે હમ એક બાર શ્રી વલ્લભ કી ગોદ. મારે શ્રી વલ્લભને ત્યાં આ પુત્ર ભાવે પ્રગટવું છે, પુત્ર રૂપે પ્રગટવું છે. અને જેવા લાડ મેં એમને આપ્યા છે એવા લાડ એમના હાથે મારા કરાવવા છે. અને જ્યાં આ મનોરથ શ્રી ગુસાઈજીનો હતો, પણ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને શ્રી ગુસાઈજીને નિત્ય લીલામાં પધારવાનો સમય આવ્યો. અને જ્યાં શ્રી ગુસાઈજીને નિત્ય લીલામાં પધારવાનો મન થયું, શ્રી ગુસાઈજીએ પોતાના સમગ્ર પરિવારને શ્રીનાથજી બાવાના સાનિધ્યમાં બોલાવ્યા. અને ગુસાઈજીનો પૂરો પરિવાર જ્યારે શ્રીનાથજી બાવાના સાનિધ્યમાં હતો, શ્રીનાથજીના ચરણો ઉપર પોતાનો શ્રીહસ્ત મૂકી પોતાનું મસ્તક ઝુકાવ્યું અને મસ્તક ઝુકાવી શ્રીનાથજી બાવાને વિનંતી કરી, કૃપાનાથ, મેં તો આખી જીવન પ્રભુ આપના સુખનો વિચાર કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ જાણે અજાણે પ્રભુ આપને શ્રમ પણ પડતું રહ્યું છે. હે પ્રભુ, હમણાં તો હું વિચાર કરતો હતો કે આપને લેશ માત્ર પણ શ્રમ ન પડે, પણ કૃપાનાથ, મારા બાળકો દ્વારા યદિ આપને કોઈ શ્રમ પડે તો પ્રભુ આપ ક્ષમા કરજો. અને જ્યાં આ વિનંતી શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાવાને કહી, અને શ્રીનાથજી બાવા કહે, કાકાજી, હું તો આપના પરિવારને મારો પરિવાર માનું છું અને આપ ચિંતા ન કરો. આપના બાળક જો ડાબા હાથે ઝારી ભરશે અને મારા તરફ પીઠ કરીને ઊભા રહેશે તો પણ એ મને એટલા જ વાલા લેશે કે જેટલા વાલા શ્રી ગુસાઈજી આપ છો. અને જ્યારે આ શબ્દો શ્રીનાથજી બાવાએ કહ્યા, સાંભળી શ્રી ગુસાઈજીના આંખોમાં અશ્રુ આવી ગયા કે કૃપાનાથ, આપનો આ પરિવાર ઉપર એટલો પ્રેમ કે જે પરિવારને કૃપાનાથ આપ આપનો માનો છો, જે પરિવારને કૃપાનાથ આપ આપનો પરિવાર ગણો છો. વિનંતી પણ કરી, કૃપાનાથ, આ જગતની અંદર બધા વૈષ્ણવો પ્રભુ આપની પાસે આવે છે. આપ તો પ્રભુ બહુ સરળ છો, બહુ સીધા પ્રભુ આપ છો, ખૂબ કૃપા કરવા વાળા છો. પણ આવનારી સૃષ્ટિ પ્રભુ એવી નહીં હોય. હમણાં આ જગતના જીવો એવા છે કે એક ક્ષણ આપ અવાજ કરો અને આપની આજ્ઞાને પોતાનું સર્વસ્વ માની એ જીવ આજ્ઞાને નિભાવવા માટે તૈયાર થઈ જાય છે. એ પ્રભુ, આ જગતના હમણાં સમયના જીવો એવા છે કે આપ કોઈ પણ લીલા કરો, એ લીલાને પોતાનું સર્વસ્વ માની જીવો સ્વીકાર કરે છે. પણ આવનારી સૃષ્ટિ પ્રભુ એવી નહીં હોય. હમણાં તો પ્રભુ આપના સુખ માટે જીવો આપની પાસે આવે છે અને આગળ જઈને પોતાના સુખ માટે આવશે. પોતાના સુખ માટે પ્રભુ આપને શ્રમ આપશે. માટે પ્રભુ એક વિનંતી આપને કરું છું, હવે પછીનો યુગ એવો નહીં હોય તો કૃપાનાથ આપ બધાની સેવા સ્વીકાર કરજો, દરેકની ઉપર કૃપા કરજો, પણ મૌન રહીને કરજો. જે રીતે પ્રભુ આપ હમણાં આજ્ઞા કરી રહ્યા છો, આપ બધાની સાથે વાતો કરી રહ્યા છો, પણ આવનારી એ સૃષ્ટિ પ્રભુ આપની આ લીલાને સમજી નહીં શકે, જાણી નહીં શકે, એના અર્થના અનર્થ કરશે, આપની કૃપાનો પણ દુરુપયોગ કરશે. માટે એક પ્રભુ કૃપા કરો, મૌન રહીને સેવા સ્વીકાર કરજો, પણ કૃપાનાથ આજ્ઞા ન કરશો. જ્યારે આ વાત જાણી અને
શ્રી શ્રીનાજી બાવાની કૃપા પણ પોતાની ઉપર જાણી અને શ્રીનાજીના સાનિધ્યમાં કે જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે ગુસાઈજી પોતાની પાગ અને પોતાની માળા એ બંને શ્રી ગોકુલનાથજીને આપ્યું. પોતાની પાગ અને પોતાની માળા એ શ્રી ગોકુલનાથજીને આપ્યું અને કહે કે જુઓ શ્રી વલ્લભ, આ માર્ગનું રક્ષણ અને આ માર્ગનું પોષણ એ બંનેની જવાબદારી હું તમને આપી રહ્યો છું. પોતાનો પાગ, પોતાની માળા એ બંને શ્રી ગોકુલનાથજીને આપી અને એ વચન પણ લીધું, એ અભયદાન પણ આપ્યું કે આ માર્ગના રક્ષણ અને પોષણની જવાબદારી હું તમને આપી રહ્યો છું. અને જ્યારે શ્રી ગુસાઈજી આ રીતે વાર્તાલાપ કરતા હતા, બધાને સમજાઈ ગયું કે શ્રી ગુસાઈજી હવે શું લીલા કરવાના છે, શ્રી ગુસાઈજીના મનની અંદર શું ચાલી રહ્યું છે. અને એ પ્રસંગની કલ્પના કરીને પણ માનો બધા બાળકોના હૃદય રડવા લાગ્યા હતા કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ જે રીતે શ્રીનાથજી બાવાની આજ્ઞા લઈ રહ્યા છે, જે રીતે પોતાનું મસ્તક શ્રીનાથજી બાવાના ચરણોમાં ટેકાયું છે, અને માનો શ્રીનાથજી બાવાથી જાણે દૂર જવાનું હોય, આ પ્રત્યક્ષ વિયોગ થવાનો હોય, એ રીતે શ્રી ગુસાઈજીના નેત્રો પણ સજલ જોયા. અને જ્યાં શ્રી ગુસાઈજીના નેત્ર સજલ જોયા, બધા સમજી ગયા કે આ શું લીલા છે. શ્રી ગોકુલનાથજીનો હાથ શ્રી ગુસાઈજી પકડ્યો અને જે જવાબદારી આપી એ નિભાવવાનું વચન પણ લીધું. અને શ્રી ગિરધરજી અને ગોવિંદ સ્વામી બંનેને લઈને શ્રી ગિરિરાજજીની કંદરા તરફ ચાલતા ચાલતા પધાર્યા. અને જ્યાં બધા લોકો પાછળ આવી રહ્યા છે કે શ્રી ગુસાઈજી ક્યાં પધારે છે, શ્રી ગુસાઈજી ક્યાં જઈ રહ્યા છે, અને જ્યાં એક કલ્પના થઈ કે શ્રી ગુસાઈજી અમને છોડીને ચાલ્યા જશે, શું શ્રી ગુસાઈજીના દર્શન અમને આ નેત્રોથી હવે નહીં થાય. જ્યારે શ્રીનાથજી બાવાના સાનિધ્યમાં જઈને શ્રી ગુસાઈજીના દર્શન કરતા તો અમને લાગતું કે અમારા શ્રીનાથજી બાવા બહુ સુખમાં બિરાજે છે, બહુ સુખમાં બિરાજે છે. હવે એવું સુખ શ્રીનાથજી બાવાને કોણ આપશે? અને શ્રીનાથજીના જેવા સુખનો વિચાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ કરે છે, એવો કોણ કરશે? કે જ્યાં ભોગ ચલાવીને પ્રસાદ લેવા બિરાજમાન થયા, ભોજન કરવા, અને જ્યાં ઘાસનું તણકલું નીકળ્યું, અને જ્યાં તણકલું ભોગમાં પ્રસાદમાં જોયું, અને જોતાની સાથે શ્રી ગુસાઈજીની આંખમાં અશ્રુ આવી ગયા. ગિરધરજીને બોલાવીને કહે, ગિરધર, આજે મારાથી બહુ મોટો અપરાધ થયો છે. તો શું થયું? કે આજે જ્યારે ઠાકોરજીના ભોગ ચલાવીને પ્રસાદ લેવા બેઠા અને એની અંદર મેં ઘાસનું તણકલું જોયું. પ્રભુની સેવામાં આવી અસાવધાની કેમ કરીને થઈ શકે? આપણે ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર એટલા માટે કર્યો છે કે પ્રભુને બધા સુખ આપી શકીએ, પ્રભુને એટલું સુખ આપીએ, પ્રભુને એટલું સુખ આપીએ કે પ્રભુને લાગે નહીં કે એમના ધામને છોડીને પ્રભુ અહીંયા પધાર્યા છે. અને જો પ્રભુની સેવામાં આટલી કાળજી આપણે ન રાખી શક્યા, અને જો પ્રભુની સેવામાં આટલી કાળજી હું ન રાખી શકું, તો મારો ગૃહસ્થ આશ્રમમાં રહેવાનો અધિકાર નથી. ગિરધરજીને આજ્ઞા કરી, જાઓ ગિરધર, હમણાં ને હમણાં મારા વસ્ત્રો ભગવા રંગને ગેરુ રંગે રંગાવી દો. હું આજ ઘડીએ સંન્યાસ ગ્રહણ કરું છું. જેના સુખ માટે, જેના આનંદ માટે, જેને સુખ આપવા માટે મેં આ સંસારમાં આ ધર્મો ગ્રહણ કર્યા છે, જો એને સુખ ના આપી શકું તો મારો રહેવાનો અધિકાર શું છે? શ્રી ગિરધરજી સમજાવે છે, કાકાજી, જેવી સેવા અને જેવું સુખ, જેવા સુખનો વિચાર પ્રભુનો આપે કર્યો છે, એવો વિચાર પ્રભુ કોણ કરી શકે? કૃપા કરીને આપ ન જાઓ. પણ ગુસાઈજી માનતા નથી. ના કંઈ પણ થઈ જાય, મારે હવે ગ્રસ્તમાં નથી રહેવું, હું હમણાં જ સંન્યાસ ગ્રહણ કરીશ. અને બહુ ઉપાય કર્યા, શ્રી ગુસાઈજી માનતા નથી. ત્યારે નાનકડા શ્રી નવનીત પ્રિયાજી પણ આવ્યા અને ગિરધરજીને પોતાની ઝઘુલા અને ટોપી આપીને કહે, ગિરધરજી, જો શ્રી ગુસાઈજી સંન્યાસ ગ્રહણ કરે છે તો મારા આ વસ્ત્રો પણ ભગવા રંગે રંગાવી દો. શ્રી ગુસાઈજી જો ગ્રહસ્થ ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરે તો હું પણ સંન્યાસ ગ્રહણ કરીશ, કારણ કે હું મારા શ્રી ગુસાઈજી વિના રહી ન શકું, હું મારા શ્રી ગુસાઈજી વિના એક ક્ષણ પણ રહી ન શકું. કારણ કે જેવા મારા સુખનો વિચાર એ કરે છે, એવા સુખનો વિચાર આ જગતમાં બીજો કોણ કરી શકે? ત્યારે શ્રી ગુસાઈજી માન્યા. અને આવું સુખ જે શ્રી ગુસાઈજી પ્રભુચરણે પ્રભુને આપ્યું છે, એવું કોણ આપી શકે? પણ જ્યારે આગળ ચાલતા ચાલતા શ્રી ગુસાઈજી જઈ રહ્યા છે અને પાછળ બધા વૈષ્ણવના મનમાં એક એક મનોરથ શ્રી ગુસાઈજીના, એક એક શ્રી ગુસાઈજીના સ્મરણો થઈ રહ્યા છે કે અમને છોડીને પધારી જશે, પ્રભુ કેમ કરીને સહન કરશે વિયોગ? પ્રભુનો વિયોગ કેમ કરીને અમે સહન કરી શકીશું? એવા વિચારો મનમાં ચાલી રહ્યા છે. ચાલતા ચાલતા આગળ ગયા અને જ્યાં સુંદર શિલાના મુખારવિંદને હટાવ્યો, પ્રયત્ન કર્યો, શિલા હટી ગઈ. અંદર એક કુંજનો દ્વાર ખુલ્યો અને જ્યાં શ્રી ગુસાઈજી અને ગોવિંદ સ્વામી અંદર વધાર્યા. પાછળ પાછળ દોડતા દોડતા ગિરધરજી પણ આવ્યા. ગિરધરજીથી વિયોગ સહન ન થયો. કહેવા લાગ્યા, કાકાજી આપ ઉભા રહો, કાકાજી છોડીને ન જાઓ. જો આપ પધારી જશો તો શ્રીનાથજીનું સુખ કોણ વિચાર કરશે? જો આપ પધારી જશો તો પ્રભુને સુખ કોણ આપશે? કૃપા કરીને ન જાઓ. પણ આપને તો પધારવું હતું. ધીમે ધીમે પધારી ગયા
અને પોતાનો પ્રસાદી ઉપરનો ત્યાં સરકાવી ગયા. અને જ્યાં પ્રસાદી ઉપરનો સરકાયા, શ્રી ગુસાઈજી તો ભીતર પધારી ગયા. શિલા બંધ થઈ ગઈ. શિલાને હટાવવાનો પ્રયત્ન ગિરધરજી કરતા રહ્યા, પણ શિલા ન હટી. જ્યાં પ્રસાદી ઉપરનો ગુસાઈજીનો જોયો અને એ દ્રશ્ય ગિરધરજીને યાદ આવ્યું કે જ્યારે ગુસાઈજીની સાથે ગિરધરજી વ્રજભૂમિમાં ઊભા હતા, સામે કોઈ પશુ મરી ગયો છે અને કેટલાક વ્રજવાસીઓ એ પશુને વજરજમાં ઘસીટતા ઘસીટતા લઈ જતા હતા. અને દ્રશ્ય જોઈને ગુસાઈજીની આંખમાં આંસુ આવી ગયા કે ગિરધર જુઓ તો ખરા, એ જીવ કેટલો ભાગ્યશાળી છે કે દેહ છૂટ્યા પછી પણ આ વજરજમાં લોટી રહ્યો છે. જો ગિરધર જે દિવસે હું દેહનો ત્યાગ કરું, મારી સાથે પણ આમ કરજો. જ્યાં આ શબ્દો સાંભળ્યા, ગિરધરજીને યાદ આવ્યા શ્રી ગુસાઈજી તો સદેહ લીલામાં પધાર્યા છે, પણ જે પ્રસાદી ઉપરનો શ્રી ગુસાઈજીનો હતો એ જ ઉપરનાને એ વજરજમાં ઘસીટતા ઘસીટતા શ્રી ગિરધરજી બહાર પધાર્યા. અને જ્યાં ગિરધરજીને ઉપરનો લઈને આવતા જોયા અને બધા એ વૈષ્ણવ સમજી ગયા કે શ્રી ગુસાઈજીએ શું લીલા કરી છે. દુષ્કે ને દુષ્કે બધા રડવા લાગ્યા કે પ્રભુના સુખનો વિચાર હવે કોણ કરશે, પ્રભુને એ આનંદ, પ્રભુને એ સુખ કોણ આપશે. પણ શ્રી ગુસાઈજી જેમ વિયોગ આપનો છે ને આ બધી લીલાઓ ક્યાં થઈ છે. શ્રી ગુસાઈજી નિત્ય લીલામાં પધારે છે અને કહેવાય નિત્ય લીલા હમણાં ક્યાં ચાલી રહી છે કે જ્યાં પ્રગટ નિકુંજ નાયક બિરાજે છે. અને પ્રગટ નિકુંજ નાયક બીજે ક્યાંય નહીં, આ ભૂતલ પર બિરાજે છે. અને જ્યારે ભૂતલ પર જ્યાં સુધી શ્રી નિકુંજ નાયક બિરાજે છે, એ પ્રભુની નિત્ય લીલા એ પણ આ ભૂતલમાં છે. અને એ પણ ભૂતલમાં હોવાને કારણે શ્રી ગુસાઈજી નિત્ય લીલામાં તો પધાર્યા. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને જોતામાં જ્યાં થોડો સમય અવસર વ્યતીત થયો અને શ્રી ગુસાઈજીના મનમાં જે મનોરથ હતો અને ચાચા હરિવંશજીને જે વાત કરી હતી કે ખેલેંગે એક બાર હમ શ્રી વલ્લભ કી ગોદ, કે એકવાર મારે શ્રી ગોકુલનાથજીના ઘરમાં એમના ખોળામાં ખેલવું છે. અને માનો એ મનોરથ સિદ્ધ કરવા માટે ધીમે ધીમે સમય અનુકૂળ આવ્યો. લગ્ન વાર ગ્રહ અનુકૂળ આવ્યા અને એ જ વખતે સંવત 1642માં પોષ 14ના દિવસે શ્રી ગોકુલનાથજીને ત્યાં જે પ્રથમ લાલજીનું પ્રાગટ્ય થયું, શ્રી ગોપાલ લાલજી, અને કહેવાય એ સ્વયં શ્રી ગુસાઈજી પ્રગટ્યા એવું આ રીતે કહેવામાં આવે છે. શ્રી ગોકુલનાથજીના પ્રથમ લાલજી રૂપે સ્વયં શ્રી ગુસાઈજીનું પદાર્પણ થયું એમ કહી શકાય. 1645માં આપણી ત્યાં દ્વિતીય લાલજી શ્રી વિઠ્ઠલરાયજીનું પ્રાગટ્ય થયું અને 1650માં તૃતીય લાલજી શ્રી વ્રજરત્ન લાલજીનું પ્રાગટ્ય થયું. ત્રણ લાલજી પધાર્યા અને ઘરની અંદર એવો આનંદ, એવો ઉત્સાહ અને આખી વૈષ્ણવી સૃષ્ટિ પરમ આનંદનો અનુભવ કરી રહી છે. કારણ કે જ્યાં પ્રતીક્ષા હતી કે શ્રી ગોકુલનાથજીના ઘરની અંદર બાળકોને રમતા માટે અમે જોઈએ, અને જ્યાં ત્રણ લાલજીઓ પણ છે, બેટીજી પણ છે, અને આખા ઘરની અંદર એવો આનંદ, બધા મળીને એક સાથે ઠાકોરજીની સેવામાં પહોંચે છે, બધા મળી એક સાથે પ્રભુને ટહેલ, પ્રભુને સુખ આપે છે. અને દર્શન કરી કરીને વૈષ્ણવના નેત્ર ધન્ય થવા લાગ્યા કે કેવી કૃપા, આ કેવો અનુગ્રહ. પણ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને ધીમે ધીમે જ્યાં સમય વ્યતીત થવા લાગ્યો, શ્રી ગોકુલનાથજીના સ્વભાવ, શ્રી ગોકુલનાથજીના કૃપાને કારણે એ સમયે શ્રી ગોકુલનાથજીનો પ્રભાવ એટલો બધો વૈષ્ણવ સૃષ્ટિમાં વધી ગયો, એટલો બધો પ્રભાવ વૈષ્ણવ સૃષ્ટિ પર પડવા લાગ્યો કે જે પણ વૈષ્ણવ આવતા સીધા શ્રી ગોકુલનાથજી પાસે જાય. અને જ્યાં એટલો બધો પ્રભાવ શ્રી ગોકુલનાથજીનો વધવા લાગ્યો, પ્રભાવ દિવસે દિવસે વધવા લાગ્યો અને એને અનુરૂપ કેટલીક વાર કોઈક વ્યવસ્થાના રૂપમાં ગ્રહ કલેશ પણ થવા લાગ્યો. અને જ્યાં ગ્રહ કલેશ પણ ઉપસ્થિત થયો, કારણ કે શ્રી ગોકુલનાથજીનો પ્રભાવ એટલો બધો વધવા લાગ્યો, બધાને લાગતું કે જ્યેષ્ઠ પોતે જ છે, એ રીતે બધા વ્યવહાર કરવા લાગ્યા. અને જ્યાં અંદર અંદર પરસ્પર બંદૂક થવા લાગ્યું અને એકવાર શ્રી ગિરધરજીએ આવીને કહ્યું કે હવે મને લાગે છે કે બધાનો પરિવાર વધી ગયો છે, તો વ્યવસ્થાના અંગરૂપે આપણે ઘરનું વિભાજન કરી દેવું જોઈએ. શ્રી ગોકુલનાથજીએ ઘણી વાત પણ પોતાની કરી કે ભેગા મળીને જ પ્રભુની સેવા થાય એમાં સુખ છે, પણ વ્યવસ્થાના અંગરૂપે કહેવાય કે એ સમયે પરિસ્થિતિ એવી કંઈક બની, કંઈક માહોલ એવો બન્યો, ઘરનું વિભાજન કરવું પડ્યું. અલગ અલગ સ્વરૂપ દરેકના હાથમાં આવ્યા. શ્રી ગોકુલેશ પ્રભુના ભાગમાં શ્રી ગોકુલનાથજી પધાર્યા અને કહેવાય કે શ્રી ગોકુલનાથજીએ એ વખતે ન કંઈ દ્રવ્ય લીધું, ન કંઈ પણ પોતાનું ક્રમ ન લીધું, ખાલી ઠાકોરજી પધરાઈને પોતે પધાર્યા. અને ઠાકોરજી પધરાઈને પોતે પધાર્યા, વિચાર આવ્યો કે શ્રી પ્રભુને મારી પાસે તો કંઈ છે નહીં, કેમ કરીને ભોગ ધરી શું કરીશ. દાદાની આજ્ઞા લીધી કે હમણાં તો મારે ક્યાંય જવાનું સ્થાન નથી.
શું હું કાકાજી શ્રી ગુસાઈજીની બેઠકમાં થોડો સમય વિશ્રામ યા મુકામ કરું? ગિરધરજી આજ્ઞા આપી. થોડો સમય ત્યાં બિરાજવા લાગ્યા. કંઈ અધિક વ્યવસ્થા નથી. ત્યારે પાર્વતી વહુજીએ પોતાની સાડી પાથરી અને શ્રી ગોકુલનાથજીને પધરાવ્યા. જ્યાં પોતાની સાડી પાથરી અને શ્રી ગોકુલનાથજીને પધરાવ્યા, શ્રી ગોકુલનાથજીના મનમાં હતું કે મારા ઈષ્ટને, મારા પ્રભુને હું ભોગ શું ધરીશ? મારા પ્રભુને હું શું અરુગાઈશ? જે ભરોસો મારા ઉપર શ્રી ગુસાઈજી કર્યો હતો, જે વિશ્વાસ મારા ઉપર શ્રી ગુસાઈજી રાખ્યો હતો, એનો હું કેમ કરીને બજાવીશ? મારા ઈષ્ટ મારું સર્વસ્વ છે, એમને કેમ કરીને ભોગ ધરું? એમની પાસે એક સ્વર્ણની મુદ્રિકા હતી. એ જ વખતે પોતાની મુદ્રિકા કાઢી તે વખતે કહ્યું, જાઓ આ મુદ્રિકા વેચી દો અને એનું જે પણ કંઈ દ્રવ્ય આવે એ તમે લઈને આવો. અને જ્યાં મુદ્રિકા વેચી અને કાચી સામગ્રી લઈને આવ્યા, ત્યારે સામગ્રી શ્રી ગોકુલનાથજીએ અને પાર્વતીજીએ પોતાના હાથે સિદ્ધ કરી અને પોતાના હાથે સિદ્ધ કરી અને શ્રી ગોકુલનાથજીને રાજભોગ ધર્યો. અને એ રીતે જ્યાં સમય વ્યતીત થતો હતો, એક સમય આપના દર્શન માટે દેવા અને દેવગા નામના દ્વારપાલ આવ્યા. અને જ્યાં એમણે જોયું કે શ્રી ગોકુલનાથજીને આટલો શ્રમ પડી રહ્યો છે, પ્રભુને પણ એટલો શ્રમ, સેવ્ય અને સેવક બંનેને શ્રમ છે, તો શું કરું? અને જે દેવા અને દેવગા નામના દ્વારપાલ આવ્યા હતા, એમણે પોતાનું ઘર શ્રી ગોકુલનાથજીને ભેટ કર્યું. એ કૃપાનાથ, જ્યારે આપ આપના પરિવાર માટે આટલું કરી રહ્યા છો, જ્યારે આપ આપના સેવ્ય માટે આટલું કરી રહ્યા છો, તો કૃપાનાથ આ અમને પણ લાભ આપો, અમને પણ મોકો આપો કે પ્રભુ અમે અમારા ગુરુ માટે કંઈક કરી શકીએ. ને જ્યાં શ્રી ગોકુલનાથજી પોતાના પ્રભુને લઈને ત્યાં પધાર્યા, ત્યાં બિરાજ્યા પણ ખરા. અને શ્રી ગોકુલનાથજીએ જોયું કે એક એક કરીને હવે જેમ કસોટીઓનો કાલ પ્રારંભ થઈ રહ્યો છે. આચાર્ય જે પણ જીવન જીએ છે, માનો એ પોતાના નિજજનોને ઉપદેશ આપવા માટે, પોતાના જીવોને એક પ્રેરણા આપવા માટે. અને ગોકુલનાથજી પોતાના વચનામૃતોને એક એક નોંધતા પણ ગયા. કે જ્યારે કલ્યાણ માટે પૂછ્યું હતું, કૃપાનાથ આ વૈષ્ણવ ઠાકોરજીની સેવા તો કરે છે, ભાવ જાગે છે, પણ પ્રભુ મળતા કેમ નથી? ભાવથી તો પ્રભુ મળે. અને કેટલાક વૈષ્ણવ જોએ એટલો ભાવ દેખાય, એટલો ભાવ આપણને લાગે આને તો પ્રભુ મળવા જોઈએ, પણ પ્રભુ મળતા કેમ નથી? ત્યારે ગોકુલનાથજી કહે, હૃદયમાં ભાવ તો જાગે છે, પણ ભાવ અખંડ સ્થિર રહેતો નથી. અને જ્યાં અખંડ સ્થિર રહેતો નથી, તો પછી એ ભાવ પ્રભુને લાયક યા પ્રભુને પામી શકાય એવો રહેતો નથી. અને જ્યાં પ્રભુને પામી ન શકાય એવો ભાવ રહે છે, કલ્યાણ ભટ્ટ કૃપાના સમજમાં ન આવ્યું, આ ભાવ સ્થિર કેમ નથી રહેતો? ત્યારે ગોકુલનાથજી કહે, અસાવધાનીને કારણે. કલ્યાણ ભટ્ટ કે અસાવધાની કેવી? તો કહે કે જે રીતે એક તેલની ધારા પડે અને તેલની ધારા જ્યારે પાત્રમાં પડે તો વચ્ચેથી ક્યાંય તૂટતી નથી, અને વચ્ચેથી તૂટતી નથી તો પાત્રમાં બધું ગ્રહણ થઈ શકે. એમ આપણું પણ જે પ્રભુ માટેનો ભાવ છે, એ ભાવ જ્યારે પ્રભુની કૃપા હોય, અનુગ્રહ હોય, ત્યારે તો જાગે છે, પણ જરાક વચ્ચે કસોટી આવે અને એ તૂટતા એને વાર નથી લાગતી. અને જ્યાં ભાવ તૂટ્યો તો અહીંયાથી હવે નવેસરથી બધી યાત્રા પ્રારંભ કરવી પડે. જે સમયે ભાવ તૂટે છે ત્યાંથી વ્યક્તિ પોતાની યાત્રા ફરી પાછળથી પ્રારંભ કરવી પડે છે. અને જ્યાં ફરી પાછળથી પ્રારંભ કરવી પડે છે, તો હમણાં સુધી જે પણ કંઈ કર્યું, જે પણ કંઈ સાધન કર્યા, જે પણ કંઈ પ્રવૃત્તિ કરી, ને જ્યાં ભાવ જાગ્યો હતો ને ભાવ ખંડિત થયો, સમજી લો એ બધું ત્યાં આપણે ગયું એડે, અને ફરીથી પ્રારંભ કરવો પડે. તો કહે કૃપાનાથ, ભાવ ખંડિત કેમ કરીને થતા બચાવાય? શ્રી ગોકુલનાથજી કહે કે જો આ જીવનની અંદર પ્રભુ કસોટી પણ જીવની કરે છે, અને જ્યારે કસોટી પણ જીવની પ્રભુ કરે તો એ વૈષ્ણવનું કર્તવ્ય છે કે કેવી પણ પરિસ્થિતિ હોય એમાં પ્રભુના માટેનો ભાવ તૂટવા ન દે. વસ્તુ જશે તો ફરી આવશે, પણ જો ભાવ ગયો તો એ પાછો આવવાનો નથી. પોતાના ભાવનું પોષણ કરો. અને ઘણીવાર વસ્તુને બચાવવા માટે થઈ આપણે પોતાના ભાવને ખંડિત કરતા રહીએ છીએ. શ્રી ગોકુલનાથજી કહે, વસ્તુ જશે તો ફરી આવશે, પણ આ ભાવ એકવાર ખંડિત થયો, કેટલી લાંબી યાત્રા કરીને આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ, અને જ્યાં ભાવ ખંડિત થયો, ફરી એ યાત્રા ત્યાંથી પ્રારંભ કરવી પડે. અને આપણી દશા પેલા બળદની જેમ જ થઈ જાય. એટલા માટે કહ્યું કે ભાવને ખંડિત થતા કેમ કરીને બચાવાય? તો ગોકુલનાથજી કહે કે જ્યારે આપણને લાગે કે થોડો કસોટીનો સમય ચાલી રહ્યો છે, અને કસોટીનો સમય ચાલી રહ્યો છે, તો પ્રભુનો તો સ્વભાવ છે કે પોતાની ભક્તોની રક્ષા કરવા માટે આવે, પણ હમણાં પ્રભુ છે એવો અનુભવ થતો કેમ નથી? ત્યારે શ્રી ગોકુલનાથજી કહે, જ્યારે આવો
પરિસ્થિતિ આવે ત્યારે માનવું કે ઠાકોરજીને હમણાં પોતાને છુપાવવાની લીલા કરીને આનંદ લેવો છે, અને પોતાને છુપાવવાની લીલા કરીને આનંદ લેવો છે તો પ્રભુની એ લીલાનો સુખ માણવો. કહેવાય કે જ્યારે કોઈ એવો સમય આવે કે આપણને વગર કારણે ક્યાંક દંડ મળે, આપણને શિક્ષા મળે, ત્યારે માનવું કે ઠાકોરજી આ વેદનો મહિમા વધારી રહ્યા છે. કે જે માણસ કોઈ કર્મ કરે તો કદાચ એને દંડ મળે, અને દંડ મળે જે વેદમાં નિષિદ્ધ કરેલું છે, તો માનવું પ્રભુ આ વેદનો કર્મ કરી બધી વસ્તુ ટાળી રહ્યા છે. કારણ કે પ્રભુના સાનિધ્યની અંદર આપણી બધી વસ્તુ કઈ કઈ ટળી રહી છે આપણને ખબર ન હોય. ઘણી વાર પ્રસંગ મારો કહેતો હોઉં છું પ્રવચનમાં કે જેમ ઠાકોરજીના સાનિધ્યથી શું શું ટળે આપણું. કેટલાક લોકોના ભાગ્યમાં લખાયું હોય કે એમને બિલકુલ છાપરા વિનાના ઘરમાં રહેવાનું થશે, બહુ તકલીફ વેઠવી પડશે, બહુ અસહન કરવું પડશે, અને આપણા ભાગ્યમાં લખાયું છે તો ભોગવું તો પડે. માથે છાપરું પણ નહીં હોય, ઘર બહાર વિના થઈ જશો, ઘર પણ નહીં રહે એવી ક્ષણી દશા થશે. અને જ્યારે પ્રભુનો અનુગ્રહ કરે અને પ્રભુની કૃપા દ્રષ્ટિ થાય તો જે આપણા ભાગ્યમાં લખ્યું છે ભોગવું તો પડે, તો ભોગવે કેવી રીતે? તો ઠાકોરજી કૃપા કરી એને વ્રજયાત્રા કરવા માટે મોકલી દે. 40 દિવસ સુધી છાપરા વિનાના ઘરમાં રહે, વરસાદ આવે પાણી ભરાય, આંધી આવે પાલ પણ ઉડી જાય, ઘર બાર વિનાનો થઈ જાય, અને આ બધા અનુભવ જીવ ત્યાં કરીને આવે. અને બધા અનુભવ જીવ ત્યાં કરે એનો મતલબ જે આપણા ભાગ્યમાં લખાયું હતું એ પણ પ્રભુએ કૃપા કરીને ટાળી દીધું. તો પ્રભુની કૃપાનો અનુભવ જે જીવનના એક એક ક્ષણે એક એક પલે જીવ કરે ત્યારે એને એનો અનુભવ થાય. અને કહે કે જ્યારે પ્રભુ આપણને ભય બતાવે ત્યારે માનવું કે આ શાસ્ત્રને મહત્વ પ્રભુ આપી રહ્યા છે. અને કહેવાય કે જ્યારે અચાનક આપણને દેહમાં ખૂબ તાવ આવી જાય, શરીર કામ ન કરે, ઘરમાં બિલકુલ ઉઠી ના શકે એવી દશા થઈ જાય, ગોકુલનાથજી કે ત્યારે પણ પ્રભુની ઈચ્છા એમ માનવી કે આજે ઠાકોરજીને કોઈ ઘરના બીજા જીવની સેવા લેવાનું મન થયું છે, એમાં પણ ફરિયાદ નહીં કરવી. જ્યારે પ્રભુ કોઈ પણ લીલા કરે, કોઈ પણ ક્રિયા કરે, એમાં પ્રભુનો જ્યારે સુખ અને પ્રભુની કૃપાનું દર્શન કરશો તો ભાવ ખંડિત નહીં થાય. અને કહે યદિ તમારા ઉપર કોઈ દોષારોપણ પણ કરે, અને દોષારોપણ પણ કરે તો માનવું કે મારી અંદર કોઈ એક દોષ એવો હતો જે મને દેખાતો નહોતો, પણ એ ઠાકોરજી કૃપા કરીને ગોતી આપ્યો. કે હવે મને ખબર પડી ગઈ કે મારે મારી અંદરથી શું ખરાબી દૂર કરવાની છે. મને ખબર પડી ગઈ મારી અંદરથી કયો એવો દોષ છે મારા પ્રભુને ગમતો નથી જે મારે દૂર કરવાનું છે. અને એ દરેક લીલાની અંદર, દરેક ક્રિયાની અંદર જ્યારે પ્રભુની કૃપાનો અનુભવ થવા લાગે ત્યારે માનવું કે જ્યારે લૌકિક વિપત્તિ આવી પડે ત્યારે માનવું આ પણ પ્રભુની કૃપા છે કે પ્રભુ કૃપા કરી મારા લૌકિક બંધનો કાપી રહ્યા છે. હું તો કાપી શકતો નહોતો, મારી પાસે તો એટલું સામર્થ્ય નહોતું, પણ જ્યારે એમ માનીશું તો આપણને લાગશે કે પ્રભુ માટેનો જે ભાવ છે એ ભાવ અખંડ રહેશે. અને જ્યાં સુધી વ્યક્તિ જેટલા વધારે સમય સુધી પોતાના ભાવને અખંડ રાખી શકે એટલી સંભાવના વધી જાય. લોકો કહે કે અમારે પ્રભુને મળવું છે, પ્રભુને પામવું છે, પ્રભુ પાસે જવું છે. પ્રભુ પાસે ક્યારે જવાય નહીં, પ્રભુ પાસે આપણે જઈ ન શકીએ. ખાલી ભાવને અખંડ કરો. જેને જેને પણ પ્રભુને પામ્યા છે એ ગયા નથી, પ્રભુ પોતે એની પાસે આવ્યા છે. અને જ્યારે ભાવ અખંડ હશે તો જવું નહીં પડે, પ્રભુ ગોતતા ગોતતા તમારી પાસે આવશે. અને ભાવને અખંડ રાખવું એ જ આપણા ભક્તિ માર્ગની સાધના છે. કે ભાવને કેટલા લાંબા સમય સુધી આપણે અખંડ રાખી શકીએ, એને તૂટવા ના દઈએ, એને ખંડિત ના થવા દઈએ. હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો પણ હોઉં છું કે આ લૌકિક કસોટીઓ થાય એ પણ શું છે. હું ઘણીવાર કહું ને કે પેલો ભક્ત છે, આ વૈષ્ણવ કેવો હોય, પેલા ચોખા જેવો. ઘણીવાર એક્ઝામ્પલ આપતો હોઉં છું. એ ચોખા હોય એ તમે ખેતરમાંથી લાવો તો સીધું એક ન ખવાય, પહેલા એને ખાંડે અને કહેવાય પહેલા એને ખાંડવામાં આવે, અને જે ખાંડતા તૂટે નહીં પછી એની યાત્રા આગળ જાય. તો આ ભક્તિની દશા બરાબર પેલા ચોખા જેવી છે. જ્યારે આ ભક્તિ માર્ગમાં શરૂઆતમાં આગળ ચાલે અને જ્યાં પહેલું કદમ વધારે અને ભક્તિ માર્ગમાં ચાલવાનો પ્રયત્ન કરે એટલે ઠાકોરજી કે જરા હું પણ જોઉં કે કેટલું દૃઢતા તારી અંદર છે. પેલા ખાંડવાનો પ્રયત્ન પણ કરે, અને ખાંડવાનો એટલે એક બે ઝટકા એવા મોટા લાગી જાય, કાચું પોચું હોય તો ત્યાંથી પાછો વળે, પણ પાકો હોય તો હજી આગળ જાય.
અને હજી આગળ જાય ત્યાં એની યાત્રા ન અટકે, બરાબર ખાંડવામાં આવે અને ખાંડતા બચી જાય, પછી એને સુપડાથી ઝાટકવામાં આવે. અને જ્યારે સુપડાથી ઝાટકવામાં આવે તો જે ફોતરા ફોતરા હોય ઉડી જાય, અને જે સાચો ચોખ્ખો હોય એ ત્યાં રહે. તો એ રીતે જ્યારે ખાંડતા બચી જઈએ તો આગળ યાત્રા આપણી થાય કે એવી આંધી ચાલે, એવા માહોલ બની જાય, એવી પરિસ્થિતિ થઈ જાય, ત્યારે માનું કે આ ઠાકોરજી ઝાટકી રહ્યા છે. એ જોવા માંગે છે કે ખરેખર ચોખાનો દાણો છે કે ફોતરા છે. જો ફોતરા છે તો ઉડી જશે, અને દાણો હશે તો આ આંધીની અંદર પણ પોતાની જાતને ટકાવી રાખશે. અને આટલાથી પણ એની યાત્રા ન અટકે. એ ચોખાનો દાણો આખો થઈ ગયો તો આખો થતાની સાથે એને સીધું કોઈ ખાય નહીં, પહેલા એને અગ્નિ ઉપર તપાવવું પડે. અને અગ્નિ ઉપર જ્યારે ગરમ કરવા માટે મૂકવું પડે, અને ગરમ થઈ થઈ એ પરિપક્વ બને. અને એ રીતે જ્યારે જીવની યાત્રા આગળ થાય પછી એને એ વિયોગ, એ વિરહતાપ, એ વિરહતાપનો અનુભવ કરવો જ પડે. અને વિરહતાપનો અનુભવ કરે તો તપી તપી જેમ ચોખો એ પક્વો બને, એમ વિરહતાપની અંદર પણ જે કાચો જીવ હતો એ તપી તપી પરિપક્વ બને. અને જ્યાં ચોખો બરાબર પાકી જાય તો ત્યાંથી પણ એને લાગે કે હવે મારી યાત્રાનો અંત આવ્યો હશે, હવે તો હું પરિપક્વ બન્યો, હવે તો મને અરોગનાર અરોગશે. પણ આટલાથી પણ યાત્રા બનતી નથી, એની અટકતી નથી. કોઈ એને મીઠું બનાવે, કોઈ એને ખારું કરી નાખે, કોઈ એને ખાટું કરી નાખે, પણ એ ચોખ્ખો તો કહે મને જે રંગે રંગવું હોય તૈયાર છું, જે સ્વાદનો કરવો હોય તૈયાર છું, બસ શરત એક, મને અરોગનારને સુખ થવું જોઈએ. બસ આ જ ભક્તનું લક્ષણ છે. આ બધી પ્રક્રિયામાંથી એ બચે, આ બધી પ્રક્રિયામાંથી બહાર જાય, પછી ભક્ત પણ કહે પ્રભુ મને જે રંગે રંગવો રંગી નાખો, મને જે સ્વાદનો કરવો કરી દો, બસ શરત એ કે પ્રભુ એવો કરી દો કે જેને જોઈને પ્રભુ આપને સુખ મળે. પ્રભુ આપને સુખ પામવા માટે, આપને સુખ આપવા માટે પ્રભુ જેવો કરવો હોય હું કરવા તૈયાર છું, જેવો બનાવો કરવા તૈયાર છું, બસ પ્રભુ એ કૃપા આપ કરો. અને એ પ્રભુના માટેના ભાવને અખંડ રાખો, એ પણ સાધના. ઘણી વાર કહેતો હોય છે ને, પેલો બધા સંતો બેઠેલા હતા ને ત્યાં પેલા જલનો ઘડો લઈને મૂક્યો કોઈએ, અને કહ્યું કે સંતો આનો જલ અરોગશે. ને જ્યાં કહ્યું સંતો આનો જલ અરોગશે, અને બધા લોકો બોલ્યા જુઓ તો ખરા આ ઘડો કેટલો ભાગ્યશાળી છે કે આનું જલ સંતો બધા અરોગશે. અને જ્યાં આ વાત સાંભળી અને એ ઘડાને વાચા સ્ફુરી, એ કહેવા લાગ્યો કે શું હું ભાગ્યશાળી છું? બધા કે હા, તારું જળ બધા સંતો ગ્રહણ કરશે. તો કહે કે જે સમયે એ કુંભારે મને માટીમાંથી ખોદી ખોદી, ફાવડા મારી મારી આ ભૂમિમાંથી અલગ કર્યો, અને હું મારા પરિવારથી, હું મારા જનદાતાથી અલગ થયો, મને લાગ્યું જુઓ તો ખરા મને અલગ કરે છે, મારા પર આટલો ક્રૂર કેમ થયો, મારા ઉપર આટલો વ્યાકુળ કેમ થયો? અને જ્યારે એ પીડા એને થવા લાગી, એ દુઃખ એને થવા લાગ્યું, અને લાગ્યું કે જાણે અહીંયા અવાજ જરા ન કરો. બોલે કૃષ્ણ કનૈયા. અને જેમ વિચાર આવ્યો કે મને ભૂમિમાંથી અલગ કર્યો, કદાચ હવે મારું કંઈક સારું કરશે, અને એમાં પણ સંતોષ ન થયો. પેલા કુંભારે એની અંદર પાણી નાખ્યું, અને પાણી નાખી પોતાના પગથી કચડવા લાગ્યો. અને જ્યાં પાણી નાખી પોતાના પગથી કચડવા લાગ્યો, એને લાગ્યું કે આ મારી સાથે આવું ખરાબ કેમ કરી રહ્યો છે, મેં એનું શું બગાડ્યું છે? હવે તો મારું કંઈક સારું થશે, હવે કંઈક સારા દિવસો મારા આવશે. એટલાથી પણ સંતોષ ન થયો. જ્યારે એને ચાકડા ઉપર મૂકવામાં આવ્યો અને કહે કે હવે તો મારું કંઈક શુભ થશે, પણ જ્યાં ઘડો બનાવે ત્યાં બહારથી પેલો પ્રહાર પણ કરવા લાગ્યો. પેલા પગથી મસળ્યો, એનાથી પણ સંતોષ ન થયો. ચાકડા પર મૂકી જોર જોરથી હાથથી મારવા લાગ્યો. ઘણા વિચાર કરે કે મેં આનું શું બગાડ્યું છે, મારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે, આવી તકલીફ મને કેમ આપે છે? પણ એને સંતોષ ન થયો. ને જ્યાં ઘડો બન્યો, ઘડાનો આકાર બન્યું, એને લાગે હવે તો મારા દુઃખો પૂરા થશે, હવે તો મારી તકલીફો દૂર થશે. પણ સંતોષ ન થયો કુંભારને, અને બનેલા ઘડાને અગ્નિના ઓવાળામાં મૂક્યો. અને જ્યાં અગ્નિના ઓવાળામાં બાળવા માટે મૂક્યો, ત્યાં તપતો ગયો, તપતો ગયો. એ કહે કે મેં કોઈનું શું બગાડ્યું છે કે મારે આટલી તકલીફો વેઠવી પડે, આટલા દુઃખો જોવા પડે, આટલી આટલી વેદનાઓ સહેવી પડે? અને જ્યાં ઘડો પરિપક્વ બન્યો,
એને બહાર બજારમાં મૂકી દેવામાં આવ્યો. એને લાગે હવે તો મારી યાત્રા અટકશે, હવે તો મારા સુખના દિવસો આવશે. પણ જે લોકો પણ બજારમાં આવતા અને ઘડો જોઈને એને પણ મારી જતા અને એની ઉપર પ્રહાર કરી જતા અને એની ઉપર પ્રહાર કરી જતા. એને લાગતું કે મારા ભાગ્ય પ્રભુએ કેવી રીતે લખ્યા છે કે મારે સુખ જોવા જ ન મળે, મારે બધા તકલીફો જ વેઠવી પડે, જે આવે છે એ પણ મારી ઉપર પ્રહાર કરી જાય છે. અને એ જ વખતે કોઈ ભક્ત આવ્યા, આવીને એક ઘડો લીધો, એને ચકાસ્યો, જોયું અખંડ છે, આખો છે. એને લઈને ગયા અને એમાં ગંગા જળ ભર્યું અને ગંગા જળ ભરી અને સંતોના માટે પધરાયું. અને જ્યારે ખબર પડી કે આ ઘડો કેટલો ભાગ્યશાળી છે, ત્યારે ઘડાને લાગ્યું કે મારી ઉપર લાતના પ્રહાર થયા, મારી ઉપર હાથથી પ્રહાર થયા, મારી ઉપર લોકોએ પ્રહાર કર્યા, પણ મને લાગ્યું કે મારા દુઃખના દિવસો છે. તો કહે દુઃખના દિવસો નહીં, એ તો મારી પ્રક્રિયા હતી કે જેમાં હું ઘડાતો હતો. અને જો એ વેદના મેં સહન ન કરી હોત તો આજે સંતોના માટે ગંગાજલ મારામાં ભરાયું ના હોત. અને એ ગંગાજલ ભરાયું, હું એમને પીવાના યોગ્ય પાત્ર બની શક્યો. એ તો સૌથી મોટી કૃપા મારા ઉપર થઈ છે, એટલો મોટો અનુગ્રહ મારી ઉપર થયો છે. એટલા માટે શ્રી ગોકલેશ પ્રભુ પણ પોતાના જીવનની અંદર એ વસ્તુ ચરિતાર્થ કરીને બતાવે છે. અને ચરિતાર્થ કરીને બતાવે છે એટલા માટે તો ભક્તો કહે છે કે શ્રી ગોકુલનાથ સો નાથ કોણ? શ્રી ગોકુલનાથ જેવા નાથ કોણ છે કે જેને પોતાના જીવનની અંદર પોતે સહન કરી, પોતે શ્રમ લઈ અને જીવોને ઉપદેશ કર્યો છે. અને જે પોતે આચરણ કરી બીજાને આચાર શીખવાડે એ તો આચાર્ય છે. એટલા માટે તો કહ્યું શ્રી ગોકુલનાથ શ્રી ગોકુલનાથ શ્રી ગોકુલનાથ તુમારી શ્રી ગોકુલનાથ તુમહી આપે કરી છે અને જે રીતે આપ જીવોને પ્રભુની સન્મુખ કરી રહ્યા છો, યદિ હું આપની બરાબરી કોઈનાથી કરવા માંગુ કે આપને કોની ઉપમા આપું, હું કોની સાથે આપની સરખામણી કરું? હે પ્રભુ, આપના જેવા તો કોઈ નથી. એટલે કહું તુમ હી પ્રભુ, આપ જ આપના જેવા છો. આપના જેવા પ્રભુ આપના સિવાય બીજા કોણ થઈ શકે? એટલે તો કહું તુમ હી તુમ હી ગોકુલનાથ તુમ તુમ હી
લીલાઓના દર્શન વૈષ્ણવ કરી રહ્યા છે. અને એક એક લીલા જોઈને શ્રી ગોકુલેશ પ્રભુની ક્યાંક ઉદારતા જોઈ, ક્યાંક એમની કરુણા જોઈ, વૈષ્ણવને એ ભાવ મનમાં જાગી રહ્યો છે કે અમારા કોઈ નાથ છે તો પ્રભુ આપ છો. અને જીવની આસક્તિ પણ કેવી! શ્રી ગોકુલનાથજી એમના વચનામૃતમાં કહે છે કે જ્યારે શ્રી ગુસાઈજી કોઈ ગામમાં પધાર્યા હશે, થોડા સમય પછી ફરી એક ગામમાં પધાર્યા અને એક ગામમાં એક જીવને બ્રહ્મ સંબંધ આપ્યો હશે. એક સેવક થયો હતો અને કહે જ્યારે ગુસાઈજી પાછા પધાર્યા અને એ સેવક જ્યારે મળવા માટે આવ્યો ત્યારે ગુસાઈજી કહે, અરે વૈષ્ણવ, બતા તારો નિર્વાહ કઈ રીતે ચાલે છે? અને નિર્વાહ કોને કહેવાય? પોતાનું ભરણ પોષણ. શ્રી ગુસાઈજી કહે, બતા તારો નિર્વાહ કઈ રીતે ચાલે છે? ત્યારે સેવકે કૃપાને બતાવું મારો નિર્વાહ કઈ રીતે ચાલે છે. બોલે, કઈ રીતે ચાલે છે આજીવિકા તારી? બસ કૃપાનાથ, જે ઝરોખા ઉપર આપ બિરાજીને મારા ઉપર કૃપા કરી હતી, રોજ આવીને બસ એ ઝરોખાને જોતો રહું છું અને મારો નિર્વાહ ચલાવતો રહું છું. એક સેવકનો નિર્વાહ કોને જોઈને ચાલે? બોલે, એના સ્વામીને જોઈને ચાલે. એક દાસનો નિર્વાહ કોને જોઈને ચાલે? બોલે, એના ગુરુને જોઈને ચાલે. બસ રોજ આવીને ઝરોખાની સામે ઉભો રહું, કલાકો સુધી ટગર ટગર પ્રભુ એ સ્થાનને જોયા કરું અને એ મનમાં ભાવના કરું કે પ્રભુ આપ અહીંયા બિરાજેલા છો અને આપના દર્શન કરી કરી મારો નિર્વાહ ચાલે છે. એ જ રીતે જીવો પણ કહે કે શ્રી ગોકુલેશ પ્રભુની જે એક એક કૃપા, એનું દાન આપ કંઈ કહે પણ આપના આચરણ દ્વારા જે આપ બતાવે છે, આપની એક એક ઉદારતા દ્વારા જે આપ સિદ્ધ કરે છે, એ જોઈ જોઈ વૈષ્ણવના ભાવોના પોષણ થાય છે. એ જોઈને આ દેવી જીવોનો નિર્વાહ ચાલે છે. શ્રી ગોકુલેશ પ્રભુ પોતાની લીલાઓ દ્વારા જીવોનો નિર્વાહ કરે છે, પોતાના વચનો દ્વારા જીવોનો નિર્વાહ કરે છે. અને એ નિર્વાહ જે જીવો કરી શકે છે એ તો ધન્ય છે. એટલા માટે કહે,
શ્રી ગોકુલનાથજીના જીવન ઉપરથી જ્યાં કસોટીનો સમય ભક્તોને લાગી રહ્યો છે, શ્રી ગોકુલેશ પ્રભુ વિરાજ્યા છે અને વૈષ્ણવ કહે કૃપાનાથ આ બધું કેમ થઈ રહ્યું છે, આ બધું શું થઈ રહ્યું છે? શ્રી ગોકુલનાથજી સામે બતાવ સામે શું છે? સામે બધા વૈષ્ણવ જોયું, શું દેખાયું? એક મકોડો ચડતો ચડતો ભીત ઉપર જાય, પાછો નીચે પડે, પાછો ચડતો ચડતો ઉપર જાય, પાછો નીચે પડે, પાછો ચડતો ચડતો જાય, પાછો નીચે પડે. શ્રી ગોકુલનાથજી કહે શું દેખાય છે? બધા કહે જુઓ તો ખરા કેવો જીવ છે, વારે વારે ચડે છે ને વારે વારે પડે છે, વારે વારે ચડે છે, વારે વારે ઉતરે છે, આમાં શું દેખાયું? શ્રી ગોકુલનાથજી કે ભલો છે એ જીવ પડ્યા પછી પણ ચડવાનું ભૂલતો નથી. કેટલી વાર પ્રભુ એને અલગ અલગ પરિસ્થિતિમાં મૂકે તો પણ પ્રભુના ચરણ સુધી જતા એ પોતાને રોકે ના. કેટલી વાર પ્રભુ પ્રયત્ન કરે કે એવી માહોલ બનાવે, એવો પરિસ્થિતિ બનાવે, પણ એમાંથી પણ જે પ્રભુની તરફ જવાનું ભૂલે નહીં, એ જ તો વૈષ્ણવ છે. પછી શ્રી ગોકુલેશ પ્રભુ ગુજરાતમાં પ્રવાસ કરવા માટે પધાર્યા અને ગુજરાતના અનેક ભાગોમાં પધારી આપે અનેક જીવો ઉપર કૃપા પણ કરી. અને જ્યાં જ્યાં આપ પધાર્યા, દ્વારિકા કહીએ આપણે કે ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર બધે વિચરણ કરતા કરતા જ્યાંની સેવાની વ્યવસ્થા અવ્યવસ્થિત હતી ત્યાં વ્યવસ્થિત પણ કર્યું અને અનેક જગ્યાએ પરિભ્રમણ કરતા કરતા ઘણા સમય સુધી શ્રી ગુજરાતમાં આપ બિરાજ્યા અને પુનઃ જ્યારે પાછા પધાર્યા અને ગુજરાતની ભૂમિ માટે એમ કહેવાય કે ગુજરાતથી આવીને શ્રી ગોકુલેશ પ્રભુને લાગ્યું કે હવે મારે વધારે પરિભ્રમણ કરવું નથી, હવે અહીંયા સ્થિર બિરાજવું છે. અને જ્યાં આ વિચાર શ્રી ગોકુલનાથજીએ કર્યો કે હવે પ્રભુની સેવામાં વૈભવ વધારવો છે, આ બધો ક્રમ કરવો છે, અને જ્યાં પ્રવાસ ન કરવાનો સંકલ્પ શ્રી ગોકુલનાથજીએ કર્યો એ જ સમયે એક નવી વાત આવી. અને કહેવાય કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ લીલામાં પધાર્યા એ પૂર્વ કેટલું કરજ બાકી હતું અને કહેવાય કે કરજની રકમ વધી એ સમયે 32,000 થઈ ગઈ હતી. અને જ્યારે 32,000 રકમ થઈ ગઈ હતી અને જે કરજદારો હતા એ ગિધજીના બાળકો પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શ્રી ગુસાઈજીના સમયથી ભગવત સેવાના અર્થે કે કોઈક કારણસર જે કર્જ લીધું હતું એની રકમ વધીને 32,000 થઈ ગઈ છે અને એ રકમ કેમે કરીને અમને જોઈએ. એ બધાએ કહ્યું કે જો આ તો શ્રી ગુસાઈજીની રકમ છે, માટે અમે એકલા કેમ આપીએ, બધાનો સરખો ભાગ થવો જોઈએ, બધા ભેગા મળીને કરજો ચૂકાવે. અને જ્યાં આ વાત કહી અને કહે કે આ બધી સંપત્તિનો અમુક ભાગ તો શ્રી ગુસાઈજીએ ગોકુલનાથજીને આપી દીધું છે, એટલે ત્યાંથી પણ લો. અને આ બધા નવા વિચારો આવવા લાગ્યા અને આ કરજદારોને થોડોક આક્રોશ આવી ગયો અને શ્રી નવનીત પ્રિયાજીના મંદિરની બહાર જઈને બેઠા અને નવનીત પ્રિયાજીના જે રાજભોગનો સમય હતો એ લોકોએ ભોગ આવતા અટકાવી દીધો અને કહે કે જ્યાં સુધી આ કરજ અમને ન ચૂકતું થાય શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ના આવવા દઈએ. અને આ જગ્યાએ અહીંયા શ્રી ગોકુલનાથજીને ખબર પડી કે શ્રી નવનીત પ્રિયાજીનો જે રાજભોગ છે એ અટકાવવામાં આવ્યો છે. શ્રી ગોકુલનાથજી એ લોકોને બોલાવ્યા કે શું થયું છે? ત્યારે કહે કે શ્રી ગુસાઈજીના સમયનો જે કરજ છે વધીને 32,000 થયો છે અને જે કરજ આજ્ઞા કરી છે કે આ બધાએ સરખે ભાગે આપવાનો છે. શ્રી ગોકુલનાથજી કહે કે આ કરજ શેનો છે? તો કહે કે એ સમયે જ્યારે શૈયા મંદિર સિદ્ધ કરવાનું હતું, શ્રીનાથજી આજ્ઞા કરી હતી કે મારે હમણાં નવું શૈયા મંદિર સિદ્ધ કરો. ક્યાંય વ્યવસ્થા ન હતી એટલે કંઈક કરજ લીધું હશે અને વધીને 32,000 થયું છે, માટે કેમે કરીને એ કરજ જ્યાં સુધી પૂરું ન થાય શ્રી નવનીત પ્રિયાજીને ભોગ નહીં આવે. અને જ્યારે ગોકુલનાથજી શ્રી ગોકુલેશ પ્રભુને એમના ઈષ્ટને રાજભોગ ધરીને બહાર પધાર્યા અને જ્યાં સમાચાર મળ્યા કે શ્રી નવનીત પ્રિયાજીનો રાજભોગ અટકાવવામાં આવ્યો છે, ખૂબ પીડા આપને થઈ. પોતાની ગાદી પર પણ ન બેઠા, ભોજન કરવા પણ ન ગયા અને ચટાઈ પાથરીને પોતે વિરાજમાન થઈ ગયા. અને જ્યાં ચટાઈ પાથરીને આ બિરાજમાન થઈ ગયા અને ત્યાં બધા કરજદારો આવ્યા અને કરજદારોને ગોકુલનાથજી કહ્યું કે શું થયું? તો કહે કે અમે આ કર્જ માંગવા માટે કૃષ્ણજીના લાલજી પાસે ગયા હતા. એમણે કહ્યું કે શ્રી ગુસાઈજીએ તો બધી સંપત્તિ ચંબાભાઈ સાથે શ્રી ગોકુલનાથજીને આપી દીધી છે, માટે એમની પાસે જઈને કર્જ લો. અને પત્ર પણ બતાવ્યો અને જ્યારે ગોકુલનાથજી એ પત્ર વાંચ્યો અને પત્ર વાંચતાની સાથે આપ કંઈ ન બોલ્યા. એમ કહ્યું કે ભલે મને આ આજ્ઞા થઈ છે તો મારે મારો ભાગ આપવો નથી, પણ આ સમગ્ર કરજને ચૂકવવાની જવાબદારી હું લઉં છું.
આ સમગ્ર બધો કર્જ હું ભોગવીશ. બધા વૈષ્ણવ કહેવા લાગ્યા, કૃપાનાથ આપ આ કર્જ કેમ ભોગશો? આપની પાસે તો કંઈ છે નહીં અને આપે કંઈ કર્યું પણ નથી. ગોકુલનાથજી કે ના, મારું આ ધર્મ છે, મારું આ કર્તવ્ય છે. અને શ્રી ગિરધરજી પણ કહ્યું છે કે જ્યાં સુધી બધો કર્જ ન ચૂકાય, બધી વ્યવસ્થા ન હોય, ત્યાં સુધી ગોકુલ નહીં પધારે. તમારે કેમે કરીને આ બધો કર્જ ચૂકતે કરવો જ છે. બધા વૈષ્ણવ કહેવા લાગ્યા, કૃપાનાથ આવી વ્યવસ્થા ક્યાંથી થશે? કઈ રીતે આપણે વ્યવસ્થા કરીશું અને કઈ રીતે આ કર્જ ચૂકવાશે? શ્રી ગોકુલનાથજી કે કંઈ પણ હોય, પિતૃ ઋણને ચૂકવવું એ પુત્રનું કર્તવ્ય છે અને કર્તવ્ય હું ચૂકતે કરીને રહીશ. કેમ કરીને રહીશ? બધે વાત ફેલાવા લાગી. બધા વૈષ્ણવ પણ આવીને કહે કે કૃપાનાથ, જ્યારે કર્જ ચૂકવવું હોય તો આપના ભાગનું જે બનતું હોય આપ એ ભરો, બધું આપે કેમ કરવું પડે? પણ ગોકુલનાથજી કે ના, મેં વચન આપ્યું છે. એ ઘરની અંદર આનંદ રહેતો હોય, ઘરમાં બધાને સુખ થતું હોય, તો આ જેટલો પણ કર્જ છે એ બધો કર્જ હું પોતે ચૂકતે કરીશ. ને જ્યાં બધે આ વાત ફેલાઈ ગઈ, બધે લોકો આવીને આગ્રહ કરે છે કે પ્રભુ કેમે કરીને આ ભોજન કરવા પધારો. શ્રી ગોકુલનાથજી કહે કે ના, જ્યાં સુધી નવનીત પ્રિયાજીને રાજભોગ નથી આવ્યો અને માથે કર્જ હોય, કેમ કહીને ભોજનમાં પધારું? એટલે જ્યાં સુધી શ્રી ગુસાઈજી માટેનો આ બધો કર્જ હું ચૂકતે નહીં કરું, ત્યાં સુધી હું ભોજન નહીં કરું. બધા કરવા લાગ્યા, કૃપાનાથ એવું કરો, એવું હોય તો અમે આપને આ દ્રવ્ય આપી દઈએ. ગોકુલનાથજી કહે ના, કે મારા પિતાનું દ્રવ્ય છે, મારા પિતાનું કર્જ છે, હું તમારાથી કેમ સહયોગ લઉં? બધા કે કૃપાનાથ પણ ક્યાંથી વ્યવસ્થા થશે? ગોકુલનાથજી કે કંઈ પણ થાય, કંઈ પણ કરવું પડે, પણ એ કર્જ તો હું ચૂકતે કરીશ અને મારો ધર્મ નિભાવીશ. બધાએ પ્રયત્ન કર્યા સમજાવવાના, પણ શ્રી ગોકુલનાથજી માનતા નથી. ત્યારે વૈષ્ણવ આવીને સમજાવ્યા, કૃપાનાથ જો બધા કહી રહ્યા છે કે શ્રી ગુસાઈનું સંપત્તિ આપને મળી છે, પણ આપની પાસે તો છે નહીં, અને કદાચ જો આપ ક્યાંકથી ભેગું કરી, ક્યાંકથી સેવા લઈ અને આપશો તો પણ બધા એમ જ કહેશે કે જો ગુસાઈજીનું જે દ્રવ્ય લીધું હતું, ગુસાઈજીની સંપત્તિ હતી, એમાંથી આપ્યું. માટે કંઈક ઉપાય કરવો પડશે. બધા કે શું કરીએ? ત્યાં ગોકુલનાથજીના સેવક લાડભાઈ આવ્યા અને લાડભાઈ આવીને કહ્યું, જે કૃપાનાથ આપ આજ્ઞા કરો તો મારી એવી ઈચ્છા છે કે આ કર્જની જે પણ કાંઈ રકમ છે એ કૃપાનાથ એ હું આપને આપું. ગોકુલનાથજી કહે, તમારું દ્રવ્ય હું શા માટે લઉં? આ મારો જવાબદારી છે અને મારી જવાબદારી હું પોતે નિભાવીશ. લાડભાઈ કે કૃપાનાથ, જ્યારે આપના સેવક થયા, આપને પોતાનું સર્વસ્વ માન્યું, પછી પ્રભુ અમારું રહ્યું શું છે? પ્રભુ અમારું કંઈક જુદું થોડી છે આપનાથી, અને અમારું જે પણ કંઈ છે આપની કૃપાથી છે અને આપના માટે છે. એ કૃપાનાથ આપ એનો સ્વીકાર કરો. પણ શ્રી ગોકુલનાથજી સ્વીકાર નથી કરી રહ્યા. બધા આવીને સમજાવે છે, બધા આવીને વિનંતી કરે છે, કૃપાનાથ આપ સ્વીકાર કરો તો જ આ કાર્ય થઈ શકશે, બધું અનુકૂળ થશે. જ્યાં વારે વારે આ વાતો થવા લાગી, વારે વારે આ ચર્ચાઓ થવા લાગી, અને એ સમયે કહેવાય કે શ્રી ગોકુલનાથજીને એક પણ ક્ષણ માટે વિચાર આવ્યો કે આનો ઉપાય તો કંઈક કરવો પડશે, અને જો કંઈક ઉપાય કાઢવામાં ન આવ્યો તો આના પરિણામો બીજા આવશે અને બધાએ દુઃખ ભોગવવું પડશે, બધા કલહ વધશે. તો શું કરવું? લાડભાઈ વિનંતી કરી, કૃપાનાથ અમારે ઘરે પધારો. જ્યારે લાડભાઈના ઘરે શ્રી ગોકુલનાથજી પધાર્યા, એમણે એ 32,000ની સ્વર્ણ મુદ્રાઓ જે કિંમત હતી એ સ્વર્ણ મુદ્રાઓ આપને ભેટ ધરી, અને ગોકુલનાથજી એ સ્વર્ણ મુદ્રાઓ પેલા કરજદારોને આપી. એ લોકો કહેવા લાગે, અમને સ્વર્ણ મુદ્રા ન જોઈએ, અમને તો નગદમાં જોઈએ. 3-4 દિવસ પછી લાડભાઈ એ બધી વ્યવસ્થા પણ કરી દીધી, અને પુનઃ એ કરજદારોને જ્યારે બધું આપવામાં આવ્યું, શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ આવ્યા, અને ત્યારે શ્રી ગોકુલનાથજી ભોજન કર્યું. અને જ્યાં ભોજન કર્યું, વિરાજમાન હતા ગાદી ઉપર, બધા વૈષ્ણવ પણ આવ્યા. વૈષ્ણવ આવીને બેઠા હતા અને સાચા અર્થમાં સન્મુખ બેઠા છે. કંઈ કોઈ બોલી શકતું નથી, કોઈ કંઈ પૂછી શકતું નથી કે શું પૂછીએ, શું કહીએ. પણ શ્રી ગોકુલનાથજીના દર્શન કરવા માત્રથી બધા વૈષ્ણવને બધા ઉત્તરો મળી રહ્યા છે. શ્રી ગોકુલનાથજીએ જે જે આજ્ઞાઓ કરી છે એ એક એક આજ્ઞાઓ શ્રી ગોકુલનાથજીના પોતાના જીવનમાં આજે વૈષ્ણવો જોઈ રહ્યા છે. એક એક આજ્ઞાઓ જે આપે શ્રી ગોકુલનાથજીએ કરી છે, મુખ્ય 24 વચનામૃત કહેવાય ને ગોકુલનાથજીના, એ 24 વચનામાં 24 આજ્ઞાઓ છે. એક એક આજ્ઞાનું સ્મરણ આપણે કરીએ. એ આજ્ઞાઓ શું છે આપની? શ્રી ગોકુલનાથજીના ચરિત્રનું દર્શન તો આપણે કરી લઈએ, પણ એમણે જે કહ્યું છે એનું અનુસરણ જો કરી ન શકીએ તો પછી એની કૃપાનો અનુભવ થઈ ન શકે. આપનું ચરિત્ર એ રસ છે અને આપની આજ્ઞાઓ એ પાત્ર છે, અને આપની આજ્ઞારૂપી પાત્રની અંદર એમના ચરિત્રરૂપી રસને ભરીશું તો એ રસ ટકશે.
શ્રી ગોકુલનાથજીની એક એક આજ્ઞાનું આપણે સ્મરણ કરીશું, કારણ કે આ 24 આજ્ઞાઓ એવી છે કે જો એને સાંભળીએ પણ નહીં, સમજવા માટે તો 24 જન્મો પણ ઓછા પડે, પણ સાંભળીએ એક એક આજ્ઞા કે આપ શું કહી રહ્યા છે, આપની આપના વૈષ્ણવ પાસે શું અપેક્ષા છે, તો આપણને લાગે કે આ શ્રવણ કરવું ફલિત થયું. અને જે એક એક આજ્ઞાઓ આપે કરી છે, કહેવાય ને કે જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પાસે ચાચા હરિવંશજી બિરાજતા હતા, નાગજી ભટ્ટ બિરાજતા હતા, ત્યારે ગોકુલનાથજી આવીને કહ્યું, કૃપાનાથ પુષ્ટિ માર્ગના મર્મને મને આપ સમજાવો. અને જ્યારે શ્રી ગુસાઈજીએ એ પુષ્ટિ માર્ગના મર્મની વાત કરી, શ્રી ગોકુલનાથજીએ સાંભળ્યું અને પોતાના ગાદી તકિયા પર વિરાજમાન થઈ એનું ચિંતન કરતા કરતા એવા ખોવાઈ ગયા કે કલ્યાણ ભટ્ટ આવીને સામે 4 ઘડી સુધી ઊભા છે. 4 ઘડી સુધી ઊભા રહ્યા તો પણ શ્રી ગોકુલનાથજીને ખબર ન પડી કે કોણ આવ્યું છે. ત્યારે કલ્યાણ ભટ્ટે પૂછ્યું, કૃપાનાથ આપ આટલું ચિંતન શેનું કરી રહ્યા છો? ત્યારે કહે કે આજે કાકાજી ગુસાઈજીએ આજે પુષ્ટિ માર્ગના મર્મની મને વાત કરી છે અને મર્મનું હું ચિંતન કરી રહ્યો છું. અને કહેવાય કે આ મર્મ એક એક એવા છે કે જેને સમજતા એક એક જન્મ ખૂટી જાય. એના શબ્દોનો તો પરિચય આપણને થઈ જાય, પણ એના રહસ્યનો, એના ભાવને આત્મસાત ન કરીએ ત્યાં સુધી એ પામી ન શકાય.